ચોક્કસ દરેકના પોતાના લોજિક છે કે કેવી રીતે જીત્યા, કેવી રીતે કોણ હાર્યું, પરંતુ આપણે કહી દઈએ કે જે રીતે પરિણામો આવી રહ્યા છે, ભાજપનો દબદબો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. આપણે ગ્રાફિકના માધ્યમથી સમજાવીશું કેવી રીતે આ ચૂંટણીનો આજનો દિવસ મહત્વપૂર્ણ છે, મતદાન પછીનો આજનો દિવસ છે આપના ફેસલાનો. તો સુરતમાં આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની હાર એ સૌથી મોટો સંકેત હતો આપની હાર પાછળનો. મહેસાણામાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણની પણ હાર થઈ છે. સુરેન્દ્રનગરની વાત કરીએ જ્યાં બીજેપીના રાજુ કરપડાનો વિજય થઈ ગયો હતો. બીજા જ દિવસે ટિકિટ ભાજપે આપી દીધી હતી. સુરતમાં આપના નેતા પાયલ સાકરિયાની પણ હાર, જે વિપક્ષના નેતા હતા તેમની પણ હાર થઈ ગઈ. રાજકોટની વાત કરી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાની પણ એક કારમી હાર જોવા મળી રહી છે. ઓડ જિલ્લા પંચાયતની વાત કરીએ ત્યાં પૂર્વ આઈપીએસ મનોજ નીનામાની પણ હાર થઈ ગઈ છે. તો આપણે કહી દઈએ કે આ એક મોટા માથાઓ છે કે જે હાર જીતનો પર્યાય બન્યા છે. મહેસાણાની વાત કરીએ બીજેપીના કાર્યાલયના ખૂબ જ પ્યુન એવા રમેશ ભીલ બન્યા કોર્પોરેટર. તો નાના વ્યક્તિને પણ ભાજપે ટિકિટ આપી હોવાના સમાચાર હતા અને તે દિશામાં જીત પણ મળી રહી છે. વડોદરામાં સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની જીત થઈ છે. ઉના પાલિકાની વાત કરીએ લોકગાયિકા રાજલ બારોટની પણ જીત થઈ છે. વિજાપુરથી સમાચાર જ્યાં સિંગર નેહા સુથારની પણ એક જીત થઈ હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે. તો આ જે હાર જીતના જે ચહેરાઓ છે તે છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી સોનલ આ ઇલેક્શન હારી ચૂકી છે. આ ઉપરાંત સુરતની વાત કરીએ સોશિયલ મીડિયા સ્ટાર કવિતા દેસાઈની આ ઇલેક્શનમાં જીત થઈ છે. તો જે ચહેરાઓ પર ભાજપે દાવ લગાવ્યો હતો ત્યાં ક્યાંક ને ક્યાંક ભાજપનો દાવ સાચો ઠર્યો હોય તે પ્રકારનો માહોલ છે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર આરજે આભાની હાર થઈ હતી. તો આ તરફ વાત કરવામાં આવે આખા ગુજરાતની અલગ નગરપાલિકા મહાનગરપાલિકા સાથે સૌથી વધારે જો અમદાવાદમાં વાત કરવામાં આવે તો ભાજપને 95 બેઠક, આ સાથે જ કોંગ્રેસને 9 બેઠક મળી છે. આપ અને કોઈ પણ જે ત્રીજો પક્ષ હોય તેનો હાલ કોઈ ખાતું ખુલ્યું ન હોવાનું હાલ સામે આવ્યું છે. આ હતી અમદાવાદની વાત. સુરતની વાત કરવામાં આવે અલગ જિલ્લા વાઇઝ વાત કરીશું, પરંતુ સૌથી વધારે જે વાત થઈ છે તેમાં હાલ સૌથી પહેલા અમદાવાદ અને ત્યારબાદ વિવિધ જિલ્લાઓની કરીશું. જામનગરની વાત કરવામાં આવે ભાજપના એ તમામ 44 જે મેન્ડેટ હતા, ઉમેદવારો હતા, તેમની જીત થઈ છે. કોંગ્રેસનું કોઈ ખાતું ખુલ્યું નથી. આ સાથે જ અન્ય કોઈ અપક્ષ હોય કે અન્ય કોઈ પાર્ટીનું પણ ન ખુલ્યું હોય. ભાવનગરમાં વાત કરવામાં આવે 30 બેઠક જે ભાજપની હાલ જીત હોય તે જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ હાલ 6 છે અને હજુ પણ ક્યાંક ને ક્યાંક વોટ કાઉન્ટિંગ ચાલુ હોય. મહેસાણાની વાત કરવામાં આવે રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે. ભાજપની 40 બેઠક છે, આ સાથે જ કોંગ્રેસની 4 બેઠક. અને હવે નડિયાદની વાત કરવામાં આવે મધ્ય ગુજરાત 51 બેઠક ભાજપને, આ સાથે જ કોંગ્રેસે ખાતું ખોલ્યું, પરંતુ માત્ર 1 બેઠકથી જ સંતોષ માનવો પડે તે પ્રકારનું હાલ પરિણામ છે. આણંદની વાત કરીએ ભાજપની 27 બેઠક છે, કોંગ્રેસની 4 બેઠક અને અપક્ષ ઉમેદવારની વાત કરવામાં આવે તો તેને 1 બેઠક મળી હોય તેવો હાલ જે આખા ગુજરાતનું છે તેનું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. અમદાવાદની સૌથી પહેલા અમદાવાદ સૌથી અગત્યની મહાનગરપાલિકા, તેમાં 95 બેઠક છે જે ભાજપની, કોંગ્રેસને 9 બેઠક મળી છે. જ્યારે આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ અપક્ષ હોય તે ખાતું નથી ખોલાવી શક્યા. સુરતની વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી જેની ગત ટર્મમાં સૌથી વધારે 27 બેઠક આવી હતી, પરંતુ આ વખતે ભાજપની 75 છે, આમ આદમી પાર્ટીની 4 હોય તે સામે આવ્યું છે અને કોંગ્રેસે આ વખતે ખાતું ખોલાવ્યું છે પરંતુ માત્ર 1 જ બેઠક છે. વડોદરાની વાત કરીએ ભાજપની 42 છે, આ સાથે જ કોંગ્રેસની 5, આપ 0 અને અપક્ષ ઉમેદવારને 1 બેઠક મળી હોય તેવું હાલ ચિત્ર જોવા મળી રહ્યું છે. પરંતુ હાલ હજુ પણ મતગણતરી ચાલુ છે. આ ચિત્ર બદલાય તો પણ નવાઈ નહીં. રાજકોટની વાત કરવામાં આવે 52 બેઠક છે તે ભાજપના શિરે ગઈ છે, આ સાથે જ કોંગ્રેસની 4 છે, જ્યારે આમ આદમી પાર્ટી અથવા કોઈ પણ અપક્ષે ખાતું અહીં નથી ખોલાવતા જોવા મળી રહ્યું છે. તો હાલ જે પ્રકારે મતગણતરી જે પ્રકારે ચાલી રહી છે, હજુ પણ નવા અપડેટ્સ સતત આવી રહ્યા છે.